વિશ્વ પ્રસિદ્ધ કથાકાર અને પ્રથમ માતૃ સ્વરૂપા 1008 મહામંડલેશ્વર શ્રી કનકેશ્વરી દેવીજીની પ્રેરણાથી સાંતલપુર તાલુકાના વિવિધ ગામોમાં ઉત્તરાયણ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સદગુરુ પરિવાર લુણીચાણા દ્વારા લુણીચાણા પ્રાથમિક શાળા આંગણવાડી તેમજ ગોખાતર ગામડી પ્રાથમિક શાળાના બાળકોને પતંગ દોરી અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહારાજશ્રીના આશીર્વાદ અને મદારસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સદગુરુ પરિવાર દ્વારા વર્ષભર વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. અંબાજી પદયાત્રા સેવા કેમ્પ હોય કે વિવિધ તહેવારો, ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે સંસ્થા હંમેશા કાર્યરત રહે છે. ઉત્તરાયણ નિમિત્તે આ વિતરણનો મુખ્ય હેતુ એ છે કે જેમ પતંગ આકાશમાં ઊંચી ઉડાન ભરે છે, તેમાં નાના નાના ભૂલકાઓ પણ પોતાના જીવન વ્યવહાર અને આધ્યાત્મિકતામાં પ્રગતિની ઊંચી ઉડાન ભરી શકે. આ પ્રસંગે આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોને વિવિધ વસ્તુઓનું પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. પતંગ અને દોરી, મનોરંજન માટે પીપુડી, પોષણયુક્ત તલની ચીકી. ત્યાં આ સેવાકીય કાર્યમાં મદારસિંહ ગોહિલ, સાંતલપુર તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ કાળુભા ઠાકોર, ગિરિરાજસિંહ ગોહિલ તેમજ વર્ષાબા ગોહિલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ગોખાતર ગામડી અને લુણીચાણા પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિશેષ સહયોગ આપ્યો હતો. સદગુરુ પરિવારની આ પ્રવૃત્તિથી પ્રેરાઈને અન્ય લોકો પણ સમાજ સેવાના કાર્યોમાં જોડાય તેવો સંદેશ આ પ્રસંગે વહેતો કરવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર માતૃ સ્વરૂપા માં પૂજ્ય કનકેશ્વરી દેવીના આશીર્વાદ અને એમની પ્રેરણાથી સદગુરુ પરિવાર લુણીચાણા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અંબાજી પદયાત્રા સેવા કેમ્પ હોય કે વિવિધ ઉત્સવોની ઉજવણી હોય, ઉત્સવની ઉજવણીમાં બાળકો નિરાશ ન થાય અને તહેવારની ઉજવણી ખૂબ સારી રીતે કરી શકે તે હેતુથી દર તહેવારના દિવસે સદગુરુ પરિવાર લુણીચાણા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આવતીકાલે ઉત્તરાયણ છે. ઉત્તરાયણ એ મકર સંક્રાંતિ છે. એ દિવસે બાળકો પોતાના જીવનના અને આધ્યાત્મિક જીવનમાં ખૂબ ઊંચાઈ, પતંગની જેમ ખૂબ ઊંચાઈ પ્રાપ્ત કરી શકે એ માટે માં કનકેશ્વરી દેવીના આશીર્વાદ મળે એ હેતુથી આ ભગવાન સ્વરૂપ નાના ભૂલકાઓને પતંગની દોરી, પતંગ, પીપુડા, તલની ચીકી વગેરેનું બાલ મંદિર લુણીચાણા પ્રાથમિક શાળા અને ગોખાતર ગામડી પ્રાથમિક શાળાના બાળકોને આજે વિતરણ કરવામાં આવ્યું.